નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સ્વર્ગસ્થ માતા હીરાબા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ આ ઘટનાના ભારે પડઘા વાગ્યા છે। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ધરના કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના કાર્યકર્તાઓ જોડાયા। રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। બિહારમાં કોંગ્રેસ અને આરજેડી ના જાહેર મંચ ઉપરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાની ટીકા કરીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે, એના વિરોધમાં આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના કાર્યકરો અહીંયા આ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે આજે આરજેડી ના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ જે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી જેમણે આપણને આપણા આખા દેશના વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે, એવા માતાજીનું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનોનું અપમાન છે। તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડીના નેતાઓ આની માફી માંગે। તાજેતરમાં બિહારની અંદર કોંગ્રેસ અને એનું ગઠબંધન ઇન્ડી ગઠબંધનના દ્વારા એક કાર્યક્રમની અંદર આ દેશના અને વિશ્વના નેતા લોકપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે એમ કહી શકાય કે આવી તુચ્છ ભાષાનો ઉપયોગ ભારત દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી। જે દેશની અંદર સ્ત્રીઓની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવતી હોય અને એના માટે સમગ્ર દેશની અંદર એમાં ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની, એવા સમયે બિહારમાં ઇન્ડી ગઠબંધન દ્વારાના કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। અને અમારી એવી માંગણી છે કે જે લોકો દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લોકોની વિરુદ્ધ જવાબદાર અધિકારી એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, એ સંદેશો અમે અહીં આજે આ બારડોલી ખાતે સુરત જિલ્લાનો એક આ કાર્યક્રમ આજે અહીં થઈ રહ્યો છે ધરણાનો, એની અંદર અમારા સુરત જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન, પ્રદેશ મંત્રી રિદ્ધિબેન, મહામંત્રી હેમાંગીબેન, જિલ્લા સંગઠન મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરો એમ મોટી સંખ્યામાં આજે અહીં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। નમસ્કાર, ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા આજે સુરત જિલ્લા મહિલા મોરચો કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। તાજેતરમાં જ બિહાર પ્રદેશમાં ઈડી ગઠબંધનના મંચ ઉપરથી આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી ના માનનીય દિવંગત માતૃશ્રી હીરાબા માટે જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે, આ અભદ્ર ટિપ્પણી જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે, આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે જે માતાનું અપમાન નહીં સહન કરીએ અમે। આ માતૃશક્તિ જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે નવરાત્રી આવી રહી છે, માતૃશક્તિને આપણે સૌ વંદન કરીએ છીએ। એક સેન્ટેન્સ છે, ધેર ઇઝ નો ગોડ બેટર ધેન મધર। માતાથી ઉપર કોઈ ભગવાન હોય જ નહીં શકે અને આ ભગવાનનું અપમાન માતૃશક્તિ નહીં સહન કરી શકે। આજે અહીં સુરત જિલ્લાના પ્રમુખશ્રી ની અધ્યક્ષતામાં ભરતભાઈ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ તેમજ તમામ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મારી મહિલા મોરચાની બહેનો આજે બહોળી સંખ્યામાં અમે જે માતાનું અપમાન કર્યું છે એ અપમાન અમે નહીં જ સાચવી શકીએ અને આ અપમાન માટે આજે અમે સખત વાંધો નોંધાવીએ છીએ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ત્યારે મારી રાહુલ ગાંધીજીને કહેવાનું છે કે માતાનું અપમાન નહીં સહન કરી શકે, એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છીએ, તો એવી માતાનું અપમાન કઈ રીતે સહન કરી શકીએ? તો રાહુલ ગાંધીજી, તમે જે માતાનું અપમાન કર્યું છે એ બદલ માફી માંગો, આ અપમાન અમે નહીં સહન કરીએ।